ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે આપણો જોન્ડિસ ઓલ્સો નેમ એઝ ધ ઇક્ટેરસ. તો જોન્ડિસની અંદર શું થાય છે? આંખો જે છે પીળી થાય છે. જે આંખો જે હોય છે, ઓકે, આપણી જે આંખો છે એ કેવી થાય છે? પીળી થાય છે. અહીંયા થોડુંક જે છે બતાવી નથી શકતા, પણ આ રીતના બતાવી દઉં છું. તો આંખો જે છે પીળી થાય છે એની અંદર. પ્લસ એની અંદર બીજું શું કીધું છે? ઇક્ટેરસની અંદર આંખો પીળી થાય છે, જોન્ડિસની અંદર આંખો પીળી થાય છે. જોન્ડિસની અંદર તો આખું બોડી પીળા રંગ થઈ જાય છે. yellowish greenish discoloration of the screen અને sclera. ઓકે, ડ્યુ ટુ હાઈ બિલીરુબિન લેવલ. જો બિલીરુબિન અને બિલીવર્ડિન એ કોન્જ્યુગેટેડ અને અનકોન્જ્યુગેટેડ એનો કોન્સેપ્ટ છે આખો મોડર્નની અંદર. એ અભ્યાસ કરશું આપણે પાછળથી મોડર્નમાં, કે જ્યારે આપણે ડિટેલમાં જાણકારી મેળવીશું. અત્યારે જે છે બ્રીફલી નોલેજ લઈ રહ્યા છીએ, તો એની અંદર તમે જાણી લો કે કોન્જ્યુગેટેડ જે છે થઈ બિલીરુબિન અને જે છે શું થાય છે? શરીરની બહાર જે છે યુરિન મારફતે નીકળે છે. એટલા માટે યુરિનનો કલર કેવો હોય છે? થોડો જે છે પેલ યલો હોય છે. તો યુરિનનું જે છે કિડનીનું કાર્ય જે છે કે બિલીરુબિનને શું કરે? કાઢે. પરંતુ જ્યારે આ ફંક્શનની અંદર લોચા પડે છે ત્યારે શું થાય છે? કોન્જ્યુગેટેડ જે છે અથવા અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન જે છે શરીરની જે છે બ્લડમાં રહી જાય છે. અને બ્લડમાં રહી જાય જ્યારે આવું બિલીરુબિન, ત્યારે બોડીને જે રંગ મળે છે યલો, તો એ શું કહેવામાં આવે છે? પછી એને જોન્ડિસ કહેવામાં આવે છે. તો આ એક ડિઝીઝ છે. તો આના જે છે ટાઈપ કેટલા છે? 3 ટાઈપ છે. પ્રી હિપેટિક જોન્ડિસ, હિપેટિક જોન્ડિસ, પોસ્ટ હિપેટિક જોન્ડિસ. પ્રી હિપેટિક કોઝ બાય ધ એનીથિંગ દેટ કોઝ એન ઇન્ક્રીઝ રેટ ઓફ ધ હિમોલાઇસિસ. એટલે કે એની અંદર હિપેટ એટલે શું? હિપેટ એટલે લીવર. લીવરની અંદર કંઈક લોચા હોય તો એ હિપેટિક કહેવાય. પ્રી હિપેટિકનો મતલબ કે લીવરની પહેલાં લોચા છે. અને પોસ્ટ હિપેટિક એટલે કે લીવરમાંથી જે છે નીકળ્યા બાદ જે છે લોચા છે. ઓકે, લીવર આ પ્રી ગણ લો, તો લીવર પહેલાં, પોસ્ટમાં લીવર પછી, અને હિપેટિકમાં જે છે લીવરમાં લોચા હોય. ઓકે, તો આ જે છે આ રીતના સમજવાનું છે. તો પ્રી હિપેટિકમાં શું થાય છે? રેડ બ્લડ સેલ જે છે બ્રેકડાઉન થાય છે. તો એની અંદર હિપેટિકનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, એટલે કે લીવરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. હિપેટિક જોન્ડિસમાં શું છે કે જે હિપેટોસોલ્યુલર એટલે કે જે લીવર છે એ કોઝ થાય છે જોન્ડિસનો. એક્યુટ અથવા ક્રોનિક હિપેટાઇટિસ હોય, હિપેટોટોક્સિસિટી હોય, સિરોસિસ ઓફ ધ લીવર હોય, અથવા ડ્રગ ઇન્ડ્યુસ હિપેટાઇટિસ હોય, આલ્કોહોલિક લીવર ડિઝીઝ હોય. તો એ લીવરમાં પ્રોબ્લેમ થવાને કારણે જે જોન્ડિસ પ્રોડ્યુસ થયો છે, કે જે કોન્જ્યુગેટેડ અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન જે જમા થવાનું શરૂ થયું છે બ્લડમાં લીવરના કારણે, તો એ હિપેટિક જોન્ડિસમાં આવશે. અને પોસ્ટ હિપેટિકમાં શું છે? તો પોસ્ટ હિપેટિક જોન્ડિસને ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ પણ કહેવામાં આવે છે, કે જેના દ્વારા બાય એન ઇન્ટરપ્શન ટુ ધ ડ્રેનેજ ઓફ ધ બાઇલ કન્ટેનિંગ કન્જ્યુગેટેડ બિલીરુબિન ધ બાઇલરી સિસ્ટમ. એટલે કે જે કન્જ્યુગેટેડ બિલીરુબિન છે, કન્જ્યુગેટેડ બિલીરુબિન એ બાઇલરી સિસ્ટમમાં જશે. બાઇલરી સિસ્ટમમાં થઈ અને જે છે એક પ્રકારનું જે છે ગટમાં જશે, અને ગટમાંથી જે છે એનલ કેનાલ એ મારફતે ખોરાકમાં ભેળવીને જે છે સ્ટૂલને રંગ આપશે. તો એ જે કોન્જ્યુગેટેડ બિલીરુબિન જે હતું એ ઓબ્સ્ટ્રક્ટ થયું છે. એ ઓબ્સ્ટ્રક્ટ થવાને કારણે જે છે પછી શું થયું? એ ખોરાક સાથે ના ભળ્યું અને વેસલ્સમાં જતું રહ્યું, બ્લડ વેસલમાં જતું રહ્યું. તો એ ઓબ્સ્ટ્રક્ટ થવાની જે પેથોલોજી હતી એ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કોને કહેવાય? પોસ્ટ હિપેટિકમાં આવે એ બધું. કે એ જે છે પોસ્ટ હિપેટિકમાં આવે. ઓકે, તો આની અંદર મોસ્ટ કોમન છે ગોલસ્ટોમન, પછી પેન્ક્રિયાટાઇટિસ કેન્સર ઇન ધ હેડ ઓફ ધ પેન્ક્રિયાસ. એટલે કે જે પેન્ક્રિયાસ છે એના હેડનું જે છે કેન્સર હોય, આ જે છે ભાગનું કેન્સર હોય, તો એ શું થશે? ફાઇબ્રોસિસ જોવા મળશે. ફાઇબ્રોસિસ જોવા મળે તો અહીંથી જે આવતું હતું બરાબર છે, ઉપરથી ગોલ બ્લેડરમાંથી જે બિલીરુબિન બિલીવર્ડિન એ બધું જે છે અહીંથી નીકળશે નહીં, અહીંયા ભરાશે. તો પછી અહીંથી જે છે પાછું બેક ફ્લો થઈને શું થશે? બ્લડ વેસલમાં જશે અને જે છે શું થશે? એ જોન્ડિસની ઉત્પત્તિ કરશે. તો એ રીતના જે છે અહીંયા આપેલું છે. ચોથો ટાઈપ છે નિયોનેટલ જોન્ડિસ. એ એક પ્રકારનો હાર્મલેસ છે. આ કન્ડિશન જોવા મળે છે ઇન્ફન્ટ્સમાં અરાઉન્ડ ધ સેકન્ડ ડે આફ્ટર ધ બર્થ, લાસ્ટિંગ અન્ટિલ ધ 8th ડે ઇન નોર્મલ બર્થ ઓર અરાઉન્ડ ડે 14 ઇન અ પ્રીમેચ્યોર બર્થ. તો 8 દિવસ સુધી નોર્મલ છે, પ્રીમેચ્યોર હોય તો 14 દિવસ સુધી નોર્મલ છે. ઓકે, આ બધું 2 ટાઈપ્સના હોય, ફિઝિયોલોજીકલ અને પેથોલોજીકલ જોન્ડિસ. જોન્ડિસ ઇઝ કન્સિડર પેથોલોજીકલ ઇફ ઇટ પ્રિવેન્ટ્સ વિધિન ધ ફર્સ્ટ 24 hours આફ્ટર ધ બર્થ. ઓકે, તો જોન્ડિસને પેથોલોજી કહેવામાં આવે છે જો 24 કલાકની અંદર જ જો જોન્ડિસ આવી જાય તો ધ ટોટલ સિરમ બિલીરુબિન લેવલ રેઇઝ બાય મોર દેન 5 mg પર ડે ઓર ઇઝ હાયર દેન 15 mg પર DL. ઓકે, તો જે છે એને શું કહેવામાં આવે છે? સિરમ બિલીરુબિન લેવલ આટલું હાઈ થઈ જાય છે એની અંદર 15 mg પર DL. ઓકે, ટ્રીટમેન્ટ ઓફ જોન્ડિસ શું છે?
ઇપેટો પ્રોટેક્ટિવ ડ્રગ યુઝ કરવાની, પ્લસ જે છે આયુર્વેદિકનું પણ તમે એડ કરી શકો છો. ઇપેટો ટોક્સિક ડ્રગ જે છે અને આલ્કોહોલ એ કમ્પ્લીટલી જે છે અવોઇડ કરવાનું કીધેલું છે. તો આ થઈ ગયું જોન્ડિસ વિશેની માહિતી. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ડિસીઝની વિગત સાથે. ક્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.